જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજાએ મહેર વરસાવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાવરકુંડલા, બાબરા, લાઠી, લીલિયા, અમરેલી અને વડિયા બાદ હવે બગસરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। લાંબા સમયથી ચાલી રહેલા અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। બગસરા તાલુકાના સાપર, સુડાવડ, પીઠડિયા, હડાડા, મુજિયાસર સહિત અનેક ગામોમાં સારો વરસાદ નોંધાયો છે। વરસાદથી ખેડૂતોમાં નવી આશા જાગી છે અને કપાસ, મગફળી, સોયાબીન સહિત વિવિધ ખરીફ પાકોની વાવણીનો શ્રી ગણેશ પણ શરૂ કરી દેવામાં આવ્યો। હવામાન ખાતાની આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને બગસરા શહેરની અંદર આપણે મુલાકાતમાં છે। બગસરા શહેરના અત્યારે તમને દ્રશ્ય બતાવી રહ્યું છે કે બગસરા શહેરમાં બપોર પછી વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક પલટો જોવા મળ્યો હતો। અત્યારે વરસાદી માહોલ છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જગતનો તાત પણ ક્યાંક ને ક્યાંક ખુશખુશાલીમાં છે। હાલ તો છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, અત્યારે વરસાદી માહોલ છે। ખાસ કરીને આપણી સાથે ખેડૂતો જોડાણ શું કહેશો? બગસરા તાલુકામાં સારામાં સારો વરસાદ થઈ રહ્યો છે, બધા ખુશખુશાલ છે। ખેડૂતો બધા મગફળી, સોયાબીન, કપાસ બધા પાકોને સારું થઈ શકે। શું કહેશો? અત્યારે વરસાદ પડી રહ્યો છે, અત્યારે કાલનો વરસાદી માહોલ થઈ ગયો છે, બગસરામાં ચાલુ થઈ ગયો છે। કાલે બી આવ્યો હતો અને આજે બી આવ્યો છે અને ખાસ કરીને જે ઓરવેલો જે પાક હતો, જે ખેડૂતોએ વાવણી કરેલી હતી, એના માટે આ એક સોનારૂપી વરસાદ જેવો અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોમાં જગતના તાતને ખૂબ ખુશીનો માહોલ છે। ખાસ કરીને અમરેલી જિલ્લામાં પણ સતત વરસાદી માહોલથી જગતનો તાત, ખેડૂત ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ હોય તેવું જોવા મળ્યું છે। અશોક મણવર, અમરેલી।